નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા. અનેક ગામડાઓની મુલાકાત લીધી છે. સુરેન્દ્રનગરના અનેક ગામડાઓની મુલાકાત લીધી, બોટાદના અનેક ગામડાઓમાં ગઈ છું, દ્વારકાના ગામડાઓમાં ગઈ છું અને ચોટીલા તાલુકાનું કંથારિયા જે ગામ છે ત્યાં આવી છું. અને ગામડાઓના જ્યારે પ્રશ્નોની આપણે વાત કરતા હોઈએ છીએ ત્યારે સામાન્ય રીતે રોડ રસ્તાઓના પ્રશ્નોની વાત કરીએ છીએ, નિશાળોના પ્રશ્નોની વાત કરીએ છીએ, ખેડૂતોના પ્રશ્નોની વાત કરીએ છીએ, પરંતુ શું ગામડામાં આવેલી આંગણવાડીઓમાં બરાબર કામ ચાલે છે? શું ગામડામાં આવેલી એ નિશાળોમાં બરાબર બાળકોને મધ્ય ભોજન મળે છે? અને જે મધ્ય ભોજન આપવામાં આવે છે એ અનાજ વ્યવસ્થિત હોય છે? શું એમાં ભ્રષ્ટાચાર થાય છે? ત્યારે આજે આ કંથારિયા ગામમાં શું સ્થિતિ છે એના વિશે ચર્ચા કરવી છે. ત્યારે મને એક વાત ખાસ દરેક જેનજી જે યુવા પેઢી છે એને સમજવી જોઈએ, અને એ વાત છે આ લિસ્ટ. મારી બાજુમાં જે ભાઈ બેઠા છે એમણે કંથારિયા ગામનું આ એક લિસ્ટ બનાવ્યું છે, અને આ લિસ્ટમાં એ બધા જ પ્રશ્નોનો સમાવેશ છે કે કંથારિયા ગામમાં શું શું સમસ્યાઓ છે. આ લિસ્ટમાં એ બધી જ માહિતી આપેલી છે કે ગામમાં કઈ કઈ સુવિધાઓની ઘટ છે, ગામમાં કઈ જગ્યાએ કઈ આંગણવાડી છે, નિશાળ છે, એમાં કઈ જગ્યાએ ભ્રષ્ટાચાર થાય છે, કોણ ભ્રષ્ટાચાર કરે છે, આ બધું જ આ લિસ્ટમાં લખેલું છે. અને જાગૃત યુવાને એના 4-5 કોપી બનાવી અને ગામના લોકોને પણ આપેલી છે. આ એક ખૂબ સમજવા જેવી અને દરેક યુવા પેઢીએ આમાંથી પ્રેરણા લીધા જેવી વાત છે. સૌપ્રથમ મારે તમને એ જ પૂછવું છે કે આમાં કેટલું બધું તમે કાર્ડને લઈને બધી માહિતી આપી છે, આ બધું જ્ઞાન ક્યાંથી આવ્યું? બહુ ભ્રષ્ટાચાર થતો હતો તો મને એમ થયું કે થોડુંક આપણે ગામમાં સુધારો થાય અને થોડુંક આ જેટલો ભ્રષ્ટાચાર થાય છે એના વિશે કંઈક કરવી. એટલે આ બધું ધીમે ધીમે બધું એ મુદ્દા લખીને પછી પ્રિન્ટ કઢાવ્યું. આપનું નામ શું છે? હંસરાજભાઈ રાઘવભાઈ ઓળખ્યા. તમારા ગામની વાસ્તવિક સ્થિતિ શું છે? સ્થિતિ તો અત્યારે બહુ ખરાબ છે. કેવો ભ્રષ્ટાચાર થાય છે? ભ્રષ્ટાચાર એટલે કામ જે કંઈ આવ્યું હોય એને 50% કામ કરતા નથી. અને કામ સારું કરવાનું કહેવી તો એમ કે અમે જે કરવી અમારે બિલ પણ ઉપાડવાની વેચ છે, અમે અમારી રીતે બધું કરી લઈશું. તમે આ લિસ્ટમાં જે મુદ્દા લખ્યા છે એ મેં લિસ્ટ આખું વાંચ્યું છે, એમાં સરપંચ ઉપર કેટલા બધા તમે આક્ષેપો કર્યા છે. સરપંચ પહેલા તો તમારા ગામના કંથારિયા ગામના સરપંચ કોણ છે અને સરપંચનું કામકાજ કેવું છે? સરપંચ હાલમાં હંસાબેન ભૂપતભાઈ ધોરિયા છે. કામ પણ એમના પતિ ભૂપતભાઈ જ બધું કરે છે. બધું કામ ભૂપતભાઈ કરે છે, હંસાબેન નથી કરતા. અને જે કાંઈ એમના ગ્રામ સેવકની મિટિંગો એ કરવાની હોય તો એમાં ગામ લોકોને કહેતા નથી, ખાલી ફોટા પાડીને અપલોડ કરી દે છે. અને કોઈ પણ મિટિંગ કરતા નથી, કોઈ પણ ગામમાં કામ કરે એ ઝાઝા ભાગનો ભ્રષ્ટાચાર જ કરે છે. બીજું કેટલાક ચોરીને લઈને પણ તમે આક્ષેપો કર્યા છે, એ બધું શું છે? એ ચોરીનું જે કાંઈ મને મારે યાદ હતું એટલો મેં આક્ષેપ કર્યા છે, એ બધા હકીકત બનેલા છે. એ આખા ગામ લોકોને પણ ખબર છે, કે મને એકને જ ખબર છે એવું નથી. ગામ લોકોને પણ એ બધી ખબર જ છે કે આ આટલી ચોરી કરેલી છે. એમાંથી તમે જે મુદ્દા લખીને મને આપ્યા હતા એ લિસ્ટમાંથી તમે મને મુદ્દા થોડાક વાંચી અને દર્શક મિત્રોને, ખાસ કરીને ગુજરાતની જનતાને ખબર પડે એટલા માટે મુદ્દા થોડાક મને વાંચીને સંભળાવો. સરપંચ ઉપર કરેલા જે તમે આક્ષેપો છે. ગ્રામ સભા, મહિલા સભા, પંચાયત તમામ મિટિંગ રૂમમાં બંધ હાલતમાં અને માણસો વગર ફોટા અપલોડ કરે છે. નરેગાના જોબ કાર્ડ કામમાં જોબ કાર્ડ અપડેટ નથી, જોબ કાર્ડ પગાર નથી, વિગત નથી, સેવર રજિસ્ટર નથી, જોબ કાર્ડ માણસો પાસેથી રૂપિયા લીધેલા પણ છે. એને જે જોબ કાર્ડ કર્યા એ અમુક માનો કેમ કે તમને અડધો પગાર અમને દેવાનો, અને એવા જોબ કાર્ડમાં કોઈ દિવસ હાજરી પુરાવા પણ નથી ગયા. અને અમુકને તો એ નથી ખબર કે અત્યારે મારું જોબ કાર્ડ ચાલુ છે. એવા લોકોના જોબ કાર્ડ હાંકે છે. આ રમેશભાઈ શામજીભાઈ નાંગાણી, એમનું જોબ કાર્ડ એમને કામે પણ નથી ગયો, તો એમનું જોબ કાર્ડનું એને એમની વાડીમાં કૂવો ગાળવાનું દર્શાવ્યું છે. એમને તો ખબર પણ નથી કે મેં કૂવો ગાળવા જો નથી જોબ કાર્ડ એને હકાયેલું છે, એ એને નથી ખબર કે મારું જોબ કાર્ડ ચાલુ છે. અને આ વીસીઆઈ ગ્રામ પંચાયતમાં અને
તલાટી કોઈ ટાઈમે આવતો જ નથી, અને આવે તો ગામને સરપંચ જાણ પણ નથી કરતો કે તલાટી આવે છે. અને અમારે અમુક કોઈ દાખલો આવકના ખાતે એવું કાઢવાનું હોય તો ચોટીલા જાવી તો નાય અમને જવાબ નથી દેતા. નાય અમારે 30 કિલોમીટર થાય, અહીંથી ટાઈમ ખોટી કરીને ચોટીલા જાવી, ના જાવી તો કે કાલે આવજો, આજ નહીં થાય, એટલે ખોટા ધક્કા ખવડાયા રાખે છે. પછી આ મધ્યાહન ભોજનનું જે તમે કીધું છે, મધ્યાહન ભોજનમાં છોકરા ગેરહાજર હોય તો ખોટી હાજરી કરાવવા હતું તો એને શિક્ષક હારે બબાલ કરેલી પણ છે એને, એમાં એને કે એફઆઈઆર હોતન થયેલી છે. પછી છોકરાની હાજરી માનો કે 30 હાજરી હોય, એમાંથી પછી જ છોકરા ભણવા આવ્યા હોય તો પછી હાજરી પૂરી હોય તો પછી જ જણાની મધ્યાહન ભોજનમાં હાજરી પૂરી શકે શિક્ષક. તો એમાં આની એમની પણ માથાકૂટ કરેલી છે. અને મધ્યાહન ભોજનમાં અમે, મારે ફોન ખોટવાઈ ગયો, ફોન એમાં મારી આગળ ફોટા હોતન હતા. હજી હાલમાં એ જૂના શિક્ષક આગળ હશે હોતન કદાચ, આપણે એમને પૂછ્યું નથી પણ હશે, કે જે મધ્યાહન ભોજનમાં જે કંઈ એમનો નિયમ, જે વાર ને જે દિવસે જે રાંધવાનું ઉપરથી આવતું એ ટાઈમ પ્રમાણે કોઈ દિવસ રાંધ્યું નથી. વઘારેલી ખીચડી બનાવે તો એમાં મટકા આવે, ખરાબ ઈવોળું આવે, એવું હોતું. રાંધીને છોકરાને થોડી ખબર છે કે આ ખરાબ છે, ન ખવાય, ખવાય, આવા પ્રોબ્લેમ બને. પછી ધીમે ધીમે બંધ થવા માંડ્યા છોકરા જમતા, કે ઘરે આવીને એમ કે ના ઈવોળું આવે છે, અમે ના નહીં જમી, ટિફિન લઈ જઈશું. તો ટિફિન લઈને જાય તોય હાજરી પુરાવા હતું માથાકૂટ શિક્ષક હારે કરતા, કે અમને હાજરી પૂરી હતી. પંચાયતમાં ફેવર બ્લોકમાં 14માં નાણાં પંચ ને 13માં નાણાં પંચમાં જે ફેવર બ્લોકના બજારના કામ આવ્યા હતા એ અમને પ્રાઇવેટ જે કાંઈ થળ છે, દેવથાનાનું થળ છે, એવી જગ્યા ઉપર એને ફેવર બ્લોક નાખી દીધા છે. એટલે કાયદેસર બજાર ના હતો તો એમને બજારમાં જ ઉપયોગ કરવો જોઈએ. તો એમને એ સ્થળ ઉપર નાખ્યા, ના ગામ લોકોને આજીવન કોઈ કામ લાગે એવું નથી, તો એનો કોઈ કામ કરવાનો મતલબ જ નથી. ને જે આવાસ યોજનાના લાભાર્થી જે કાંઈ મકાન જેમના નામ આવે, એમને પાસ થાય તો એમને જે પૈસા મળે એમાં એમને 20,000 રૂપિયા લીધેલા છે સરપંચે, કે 20,000 રૂપિયા આપો, મારો તલાટીનો બેયનો ભાગ છે, મને આ 20,000 આપશો તો તમારે આગળ હપ્તા આવશે, નહીં તો નહીં આવે. અને જેને નથી આપ્યા એમના હપ્તાય નથી નાખવા દીધા, જેમને પૈસા આપ્યા એમના જ હપ્તા આવ્યા છે. ને અમે આમની 3 થી 4 વખત અરજી વતન કરે, આરટીઆઈ કરાયેલી છે, અને તલાટી રજા ઉપર છે, તલાટી નથી. અમને કોઈ જે તાલુકામાંથી અમે જિલ્લામાં 2 જગ્યાએ આરટીઆઈની અરજીઓ કરેલી છે, એમનો હજી અમને કોઈ 6 મહિના થઈ ગયા, અમે 3 વખત ઉપરા ઉપર અરજી કરેલી, હજી અમને એનો કોઈ જવાબ નથી મળ્યો. ફોરેસ્ટનું જે જંગલ ખાતામાં એમાં એને ખડ ચોરી કરી હતી, જંગલ ખાતામાં એને ખડની ચોરી કરેલી છે સરપંચે. ભૂપતભાઈ પોતે સરપંચ તો એમના ઘરના હે, ભૂપતભાઈએ જંગલમાં ખડની ચોરી હોતન કરેલી છે જંગલ ખાતામાંથી. ગ્રામ લોકોને દબાવવામાં કે કોઈ એમને ધાક ધમકીઓ આપવામાં આવે છે. કામ ખરાબ થતું હોય, ગામના કોઈ લોકોના જઈને કે કામ ખરાબ થાય છે તો એને મારવાની એવી ધમકીઓ હોતન આપે છે, કે અહીંયા નહીં આવવાનું, અમે કામ કરવું છે એવું જ કરશું. ને એને જેમ મન પડે એવું જ કામ કરે છે. બંબુભાઈનું તળાવ ઉકેરવાનું, અમારે આ ઉપર તળાવ છે, એમનું જે કાંઈ તળાવનું ઉકેરવાનું કામ આવ્યું હતું એ એને 20 થી 22 દિવસ વાહન અહીંયા રાખ્યા, હાંક્યા છે ખાલી 2 દિવસ. જ્યારે એમને ઓનલાઈન ફોટા લેવાના હોય કે જે કાંઈ હોય, એમને ફોટા પાડવા હોય કે વિડીયો લેવો હોય, ત્યારે ખાલી ઘડી કલાક, અડધી કલાક હાંકે, મશીનને ડમ્ફરને એ બધું આઈને રાખતા હતા. ખાલી 2-2 કલાક હાંકે, એટલે ખાલી 20 થી 22 ડમ્પરના પેરા નાખ્યા છે 20-22 દિવસમાં. બાકી કાંઈ કામ કર્યું નથી, કે હવે ચોમાસું નજીક આવી ગયું પછી પૂરું કરશું એવું કરીને હજી 3 વર્ષમાં પાછું ચાલુ કર્યું નથી.
એમના ભાઈઓના છે શિવાભાઈ બાદાભાઈ ઢોરિયા, એમની માથે ખોટી એફઆઈઆર કરીને એને હોતને ધમકી મારેલી છે કે કોઈ ખોટી ફોન ન કરતો, આમ પકડાઈ દઈશ ને એવી ખોટી ધમકી. એવું તો ગામમાં અવારનવાર ઘણાને મારે છે ધમકી. જે રીતે આપ સૌએ સાંભળ્યું છે કે કંથારિયા ગામમાં વાસ્તવિક સ્થિતિ શું છે. કોકરોચ પાર્ટી અત્યારે ખૂબ ચર્ચામાં છે અને એ શા માટે? જેનજી જનરેશનને લઈને. જે રીતે બેરોજગારને લઈને જે મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા છે કે રોજગારી નથી, જેનજી નવરાઓ છે, અને આ વાતને જેનજી એટલી સિરિયસ લઈ લીધી કે આખી રાતોરાત એક કોકરોચ પાર્ટી ઊભી કરી દેવામાં આવી અને વિશ્વની કોઈ પાર્ટીઓ પાસે ન હોય આટલા ફોલોવર્સ માત્ર 4 દિવસમાં કોકરોચ પાર્ટીએ કરી લીધા છે. ત્યારે એનું ઉત્તમ ઉદાહરણ કંથારિયા ગામના ભાઈ છે. એટલા માટે કારણ કે એણે જે એક સરસ મજાનું લિસ્ટ આખું તૈયાર કરીને રાખ્યું છે કે ગામમાં આટલા પ્રશ્નો છે, સરપંચે આ કામ નથી કર્યું, આટલો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, તો તમે શું કામ ન કરી શકો? ગુજરાતના દરેક ગામડામાંથી દરેક એક યુવાન જો તેમના ગામના પ્રશ્નોની એક આ રીતે લિસ્ટ બનાવી અને મીડિયા સમક્ષ રજૂ કરે તોય મને એવું લાગે છે કે ઘણો ફરક દેખાય, ઘણો ભ્રષ્ટાચારને આપણે નાથી શકીએ. હવે બીજો સવાલ એ થાય છે કે કાજલબેન ગામડે ગામડે જાય છે તો શું અમારા ગામડે આવશે? અમારા ગામના પ્રશ્નો અમારે રજૂઆત કરવી હશે તો શું તમે આવશો? તો મારો જવાબ છે કે હા, હું ચોક્કસથી આવીશ. તમારે ગુજરાતનો અવાજ જે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં એમનું પેજ આપેલું છે એમાં ડીએમ એટલે કે સીધો મેસેજ કરી તમારા ગામનું નામ જણાવવાનું છે અને તમારા જે પ્રશ્નો છે એને ડાયરેક્ટ મેસેજથી અમને મોકલી આપવાના છે, એડ્રેસ અને તમારા નામ અને નંબરની સાથે. અમે અમારી ગુજરાતનો અવાજની જે ટીમ છે એ તમારા આપેલા નંબર ઉપરથી તમારો સંપર્ક કરશે અને જરૂરથી તમારા ગામના પ્રશ્નોને વાચા આપવા માટે અમે તમારા ગામડા સુધી આવશું. પરંતુ અવાજ તમારે ઉઠાવવાનો છે, તમારે બોલવાનું છે, જનતાએ બોલવાનું છે. હું તૈયાર છું ગુજરાતના દરેક ગામડા સુધી આવવા માટે. આપ જોતા રહો ગુજરાતનો અવાજ.